स्वामिनारायणः साक्षात् अक्षरपुरुषोत्तमः सर्वेभ्यः परमां शान्तिम् आनन्दं सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। મહંત સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર આપણે રોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરીએ છીએ અને આખી ટેલિગ્રામ ચેનલ ઊભી થઈ છે અને ઘણા બધા સંતોએ પ્રવચનો કર્યા છે, તો તે શૃંખલામાં આગળ વધીએ તો મહંત સ્વામી મહારાજનો વિચાર કરીએ તો મહંત સ્વામી મહારાજ પહેલેથી પ્રાપ્તિનો વિચાર કરતા હતા। 1957 સ્વામી બાપા પાર્ષદ થયા ત્યારનું એક પત્ર મળે છે જેમાં સ્વામી બાપાએ પ્રાપ્તિ વિશે લખ્યું છે। એટલે 1957 થી એ સ્વામી બાપા પ્રાપ્તિ ઉપર એ વિચારતા આવ્યા છે અને 1990 સાલમાં 1990 સ્વામી બાપાની એક ડાયરી હતી। એ ડાયરીમાં સ્વામી બાપાએ પ્રાપ્તિ વિશે લખેલું। એમાં સ્વામી બાપાએ 3 સૂત્રો આપેલા। સ્વામી બાપાએ કહ્યું કે ઓળખાય તે પ્રાપ્તિ, પછી સ્વામી કે આપણું થાય તે પ્રાપ્તિ, અને ત્રીજી વાત કરી કે ભોગવાય તે પ્રાપ્તિ। તો આજે પહેલું જે હતું એ આપણે લઈએ, પહેલું સૂત્ર કે ઓળખાય તે પ્રાપ્તિ। શાસ્ત્રીજી મહારાજના સમયમાં હરમનભાઈ હતા આફ્રિકાના અને સુરતના મગનભાઈ। હવે બંને એકબીજા સાથે પત્ર વ્યવહાર ખૂબ કરતા અને એક દિવસ સભામાં બેઠા હતા, પણ બંને જણે એકબીજાની મુલાકાત કરી નહોતી। એટલે એક દિવસ સભામાં બેઠા હતા અને સામે આજુબાજુમાં જ બેઠા હતા। એટલે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે તમે આને ઓળખો છો? મગનભાઈને હરમનભાઈને, હરમનભાઈ મગનભાઈને કે તમે એકબીજાને ઓળખો છો? ત્યારે બંને ના પાડી અને પછી શાસ્ત્રીજી મહારાજે ઓળખાણ કરાવી કે આ મગનભાઈ છે આફ્રિકાના અને આ હરમનભાઈ છે આફ્રિકાના અને આ મગનભાઈ સુરતના। એટલે એકબીજાને ઓળખાણ થઈ એટલે એટલા આનંદમાં આવી ગયા અને એકબીજાને ભેટી પડ્યા। અને પછી એનો સિદ્ધાંત આપતા શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે આ રીતે ભગવાનને સંત પણ મનુષ્ય રૂપે જ આવે છે, પણ જ્યારે તેની ઓળખાણ થાય તો ભેટમ ભેટા, અને ઓળખાણ ન હોય તો પાસે જ હોય પણ છેટમ છેટા। આ રીતે ઓળખાય તો પ્રાપ્તિ થઈ કહેવાય, ઓળખાણ ન હોય તો પ્રાપ્તિ હોવા છતાં પણ પ્રાપ્તિ નથી। જેમ કોઈ બાળક હોય અને એની પાસે લેટેસ્ટ મોડલ મર્સિડીઝ ગાડીની હોય, લેટેસ્ટ, પણ જો એને એની ઓળખાણ જ ના હોય, ખબર જ ના હોય કે મારી પાસે શું છે, તો એ લેટેસ્ટ મર્સિડીઝ ગાડી એની પાસે હોવા છતાં એની પાસે નથી। તો ભગવાનને સંતની આપણને પ્રાપ્તિ થઈ છે તો એ કેવી રીતે ઓળખવી? તો અલગ અલગ રીતે ઓળખી શકાય છે। એમાં એક રીત છે કે એ જે પ્રાપ્તિ થઈ છે એનો બાહ્ય પરિચય કરીએ, પછી એનો આંતરિક પરિચય કરીએ અને એનો તાત્વિક પરિચય કરીએ। આ રીતે પણ ઓળખી શકાય છે। હવે આપણે મર્સિડીઝ ગાડી લઈએ તો મર્સિડીઝ ગાડીનો બાહ્ય પરિચય શું? તો એનું કલર કયો છે, એનો આકાર કેવો છે, એની કેવી પ્રકારના બારણા મૂક્યા છે, પછી અંદર કઈ બધી સિસ્ટમ છે, ને પેલું ઘણામાં અંદર સ્ક્રીન હોય અને સ્ટેરિંગ વ્હીલ, આ બધું અલગ અલગ જે બહારથી આપણને બધું દેખાતું હોય એની બધી વિશેષતાઓ હોય, તો એનો બાહ્ય પરિચય થયો। પછી આંતરિક એટલે કઈ પ્રકારનું એન્જિન છે, અંદર કેવી રીતે બધું ટેકનિકલ કેવી રીતે બધું કર્યું છે, કેટલા સિલિન્ડર છે ને એ બધું જે અલગ અલગ હોય ગાડીની અંદર, તો એ જે બધી વસ્તુ જાણવી એને આંતરિક પરિચય કહીએ। અને પછી એનો તાત્વિક પરિચય શું? તો ગાડીનો તાત્વિક પરિચય શું છે? તો એ માઇક છે અને નાશવંત છે। આ એનો તાત્વિક પરિચય થયો। તેમ આપણને ભગવાનને સંત મળ્યા છે અને પ્રગટ ભગવાનને સંત મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યા છે, તો મહંત સ્વામી મહારાજનો બાહ્ય પરિચય એટલે તો સ્વામી બાપા BAPS સંસ્થાના ગુરુ છે। આટલા બધા મંદિરો બાંધ્યા,
આટલા બધા સંતોને દીક્ષા આપી. આ બધા જે કાર્યો છે સ્વામીના, એ એમનો બાહ્ય પરિચય થાય. પછી સ્વામીની ઉંમર વગેરે એ રીતે જોઈએ તો એ પણ એ બધો એમનો બાહ્ય પરિચય હોય. પછી આંતરિક પરિચયમાં શું આવે તો એમના જે ગુણો, એમની જે ભાવનાઓ, એ બધો આંતરિક પરિચય. નિર્માનીપણું, નિર્દંભપણું, નિષ્કામી, નિર્લોભી, નિસ્નેહી, નિસ્વાદી, આ બધા જે અનંત ગુણો, ગુણોના મહાસાગર મહંત સ્વામી મહારાજ, તો એ બધો એમનો આંતરિક પરિચય. અને એનો તાત્વિક પરિચય શું? તો એ પોતે અક્ષર બ્રહ્મ તત્વ છે. અને એમના દ્વારા આપને પરમાત્મા તત્વની પ્રાપ્તિ થઈ છે. આ એમનો તાત્વિક પરિચય થયો. હવે આ રીતે મહંત સ્વામી મહારાજને ઓળખીએ તો એ મહંત સ્વામી મહારાજને ઓળખ્યા કહેવાય. હવે આપણે કહેશું કે મહંત સ્વામી મહારાજને એ રીતે તો આપણે ઓળખ્યા જ છે. ઓળખ્યા છે બરોબર છે, પણ મહંત સ્વામી જેમ કે છે ને કે ઉપરથી ઓળખ્યા છે, યથાર્થ રીતે ઓળખ્યા નથી, ઊંડાણપૂર્વક એને ઓળખ્યા નથી. અને ઊંડાણપૂર્વક યથાર્થ રીતે આપણે ઓળખ્યા ક્યારે કહેવાય? તો પ્રમુખ સ્વામી મહારાજ અંત્યનું 37મું વચનામૃતનું નિરૂપણ કરતા હતા, ત્યારે એમાં ભગવાનના મહિમાની વાત આવી. અને એમાં ભગવાનનો મહિમા નો કોઈ પાર પામતું નથી, એ પ્રકારની વાત આવી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એનું નિરૂપણ કરતા કહ્યું કે ભગવાન અપાર ને અપાર છે. પછી સ્વામી કે એટલે એમનો મહિમા નેતિ કહ્યો છે. પછી સ્વામી કે જોગી બાપા એટલે જોગી બાપા એ પરના પર છે, દિવ્ય અલૌકિક વસ્તુ છે. આવી રીતે સ્વરૂપ સમજીએ ત્યારે સ્વરૂપ સમજ્યા કહેવાય. એટલે કે જે આપણને પ્રાપ્તિ થઈ છે તે પરની પર જણાય. એ રીતે આપણે જો ઓળખીએ તો એ પ્રાપ્તિ, એ સમજ્યા કહેવાય. જ્યારે મહંત સ્વામી મહારાજ યુવકમાં હતા અને યોગી બાપા એમના ઘરે આણંદ આવેલા, એ આખો પ્રસંગ આપણે જાણીએ છીએ. અને પછી યોગી બાપા વિદાય લેતા હતા, ત્યારે વિનુભાઈને યોગી બાપાએ બોલાવ્યા અને કહ્યું કે મારી કઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. આટલું યોગી બાપા બોલ્યા અને વિનુભાઈને ચોટી ગયું. અને એવું ચોટી ગયું તો રોજ બાકડામાં બેસી અને અડધો કલાક 45 મિનિટ સુધી બસ વિચાર્યા જ કરે આ પ્રસંગ ઉપર. એટલે આટલું બધું વિચાર. એટલે પછી સ્વામી બાપા ગુરુપદ આવ્યા ત્યારે સ્વામીને પૂછ્યું હતું એકવાર કે સ્વામી આપ યોગી બાપા ના 45 મિનિટ સુધી આપ વિચાર કરતા, તો આપ શું વિચાર કરતા એટલો બધો? ત્યારે સ્વામી બાપાએ વાત કરી કે યોગી બાપાનો વિચાર કરતો ત્યારે એનો છેડો જ ના આવે. યોગી બાપાનો વિચાર કરતો ત્યારે એનો છેડો જ ના આવે, મોટા જ લાગે. એટલે આ રીતે પરના પર તમને જણાવવા લાગે, એ રીતે પ્રગટ સ્વરૂપને સમજવા લાગીએ. અને બસ એ પરના પર છે, કલ્પનાથી બહાર જતું રહે. આ રીતે સમજાતું જાય તો એ યથાર્થ રીતે સમજ્યા કહેવાય. અને આ રીતે આપણે જ્યારે સમજીએ અને પછી પરના પર જણાય અને પછી એ એક જ રહે, બીજું કોઈ રહે જ નહીં. ભગવાન એટલા પર ને પર જણાય, પછી એટલા પર ને પર જાય, પછી બીજું બધું નીકળી જાય અને એક જ મૂર્તિ રહે. આ રીતે પ્રાપ્તિ સમજાતી જાય તો એ પ્રાપ્તિના વિચારની શુદ્ધિ થતી જાય. અને એ રીતે આગળ ને આગળ પછી તો સાક્ષાત્કારની સ્થિતિ, જેમ મહારાજે સારંગપુર ત્રીજામાં કહ્યું છે ને, શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. પછી તો ભગવાન સિવાય કાંઈ રહે જ નહીં. પછી તો એ ભગવાન ના મહિમામાં ભગવાનને પર જાણે, એમાં 24 કલાક રહે. જેમ મહંત સ્વામી ઘણી વાર વાત કરતા હોય છે કે આપણે જે પ્રાપ્તિ થઈ છે એ સેકન્ડે છે, 24 કલાક પ્રાપ્તિ છે. મહંત સ્વામી મહારાજે ઘણી વાર કહ્યું છે કે પ્રાપ્તિનો વિચાર એ 24 કલાક કરવાનો છે. અને મહંત સ્વામી પોતે 24 કલાક એ પ્રાપ્તિના વિચારમાં રહે છે. તો એ પ્રકારની રીતે જો ઓળખાય તો એ યથાર્થ રીતે પ્રાપ્તિને આપણે ઓળખ્યા કહેવાય. તો આ રીતે વિચાર, આ રીતે જો ઓળખાય તો એના સંબંધ વાળા જે હોય ને, એનો પણ એ વ્યક્તિ એટલો જ મહિમા સમજે. ભગવાનના સંબંધ વાળાનો પણ મહિમા એટલો જાણે, એને પણ એટલા મોટા જાણે. એટલે જેમના તાજેતરમાં સ્વામી બાપાએ જોધપુરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી, ત્યારે સ્વામી બાપાએ ત્યાં જે સેવા કરતા હતા તો એ બધાને યાદ કર્યા. અને સ્વામી કે એ બધાને ભગવાનનો સંબંધ થયો એટલે મજૂરમાંથી મુક્ત થઈ ગયા. તો આવી દ્રષ્ટિ થઈ જાય, આવું દ્રષ્ટિ જ બદલાઈ જાય. કેમ કે કોનો સંબંધ થયો? એ ભગવાન આટલા મોટા છે, તો એ ભગવાનના સંબંધ વાળા આ છે,
એ ભગવાનનો આ સંબંધ થયો છે આ બધાને, એટલે એ પણ મુક્ત થઈ જાય. એટલે જ આપણે યોગીજી મહારાજનું જોઈએ તો યોગીજી મહારાજે યોગી ગીતામાં કહ્યું છે ને કે હે શાસ્ત્રીજી મહારાજ, તમારો સંબંધ વાળો ગમે એવો હોય, પછી મહાન સ્વામી નિરૂપણ કરે છે કે કોઈ લિમિટ ના મૂકી, ગમે એવો, એટલે ગમે એવો કામી, ક્રોધી, લોભી, ગમે એવા અવગુણથી ભરેલો હોય, પણ સંબંધ થયો છે ને એટલે મારા માથાનો મુગટ છે. એટલે આ રીતે સંબંધ વાળાનો પણ મહિમા એને સમજાય. અને તુલસીદાસની એ સાખી પણ યોગી બાપા ત્યાં મૂકે છે કે તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, ભૂલે નિકસે રામ, તાકે પક્કી પહેન્યા મેરે તન કી ચામ. એટલે ભૂલથી પણ જો રામ નામ લે તો મારી ચામડી ઉતારીને એના હું જોડા બનાવું. આટલો બધો મહિમા એ સંબંધ વાળાનો પણ એ સાથે સાથે સમજે છે. એવી જ રીતે શબરીનો પ્રસંગ આપણે જોઈએ તો રામાયણમાં શબરીનો પ્રસંગ આવે છે. અલગ અલગ રામાયણો હોય છે, એમાં વાલ્મીકી રામાયણ, તુલસીદાસની રામાયણ, એવી જ રીતે એક અધ્યાત્મ રામાયણ છે. અને એ અધ્યાત્મ રામાયણ એ વેદ વ્યાસે લખી છે. એમાં શબરીજીનો આ પ્રસંગ આવે છે. હવે આપણે પ્રસંગ તો સૌ જાણીએ છીએ કે મતંગ ઋષિના આશ્રમમાં શબરીજી રહેતી અને મતંગ ઋષિએ આશીર્વાદ આપ્યા હતા કે તમને પ્રગટ ભગવાન મળશે. એટલે રોજ શબરીજી રાહ જુએ કે આજે ભગવાન આવશે, આજે ભગવાન આવશે. એમ 1 વર્ષ ગયું, 5 વર્ષ ગયા, 10 વર્ષ ગયા, 20 વર્ષ ગયા, તો એ શ્રદ્ધાથી રોજ સફાઈ કરે, રસ્તો સાફ કરી દે, બોર ચૂંટી લાવે, આ બધું જ શ્રદ્ધાપૂર્વક કરે. અને 70 વર્ષ પછી રામ ભગવાન તેને ત્યાં આવ્યા. હવે આટલી બધી વાર લાગે, આપણી તો શ્રદ્ધા ખૂટી જાય, તો આપણે સીધું પહેલા કે કેમ આટલી બધી વાર લાગી, એવું આપણને થાય. પણ શબરીજી ભગવાનનો મહિમા સમજતા હતા. ત્યારે ભગવાન રામચંદ્ર આવ્યા ત્યારે શબરીજી શું કહ્યું? શબરીજી બોલે છે, અધ્યાત્મ રામાયણમાં શ્લોક આપ્યો છે કે તવ દાસસ્ય દાસાનામ શતસંખ્યોત્તરસ્ય વા, તવ દાસસ્ય દાસાનામ શતસંખ્યોત્તરસ્ય વા દાસિત્વેનાધિકારોસ્મિ કુત સાક્ષાત તવૈવહી. શું કહે છે કે તવ દાસસ્ય દાસાના, તમારા દાસનો દાસનો દાસ, શતસંખ્યોત્તરસ્ય વા એટલે સોમો, શત એટલે 100, સોમો એટલે તમારા દાસનો 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 દાસનો, એમાં જે સોમો દાસ આવે, દાસિત્વે નાધિકારોસ્મિ એટલે એની દાસી થવાને પણ હું અધિકારી નથી, મારો અધિકાર નથી કે હું એની દાસી થઈ શકું. દાસિત્વે નાધિકારોસ્મિ કુતઃ સાક્ષાત તવે, તો પછી તમારા દર્શન મને ક્યાંથી? એટલે ભગવાનનો શબરીજીના મનમાં કેટલો બધો મહિમા હશે કે ભગવાન એટલે પરના પર, એને કોઈ પામી ન શકે. એટલા મોટા ભગવાન ના હું દર્શન કરું છું, મારી તો કોઈ લાયકાત જ નથી કે આ ભગવાનના દર્શન કરું. એટલે ભગવાનના દાસના દાસને જે સોમો દાસ આવે એનો દાસ થવાને પણ મારો કોઈ અધિકાર નથી, તો સાક્ષાત ભગવાન મને મળી જાય એ ક્યાંથી શક્ય બને? તો આ રીતે મહિમા એ વિચાર કરીએ, પ્રાપ્તિનો આ રીતે વિચાર કરીએ તો પછી એનું પરિણામ શું આવે? તો એક ભગવાન જ રહે. અને પછી જે મહારાજ વાત કરે છે ને મધ્યના 13ના વચનામૃતમાં કે તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ સ્વરૂપ સમજ્યામાં પરિપૂર્ણ આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાધિક સ્વભાવથી જીત્યામાં પ્રયાસ થશે નહીં, સેજે જ જીતાઈ જશે. એટલે આવું પરિણામ આવે. અને પ્રથમના 78માં પણ મહારાજ કહે છે કે આ પ્રાપ્તિ મહિમાની વાત સમજાઈ ગઈ હોય તો આઠે પોર આશ્ચર્ય સરખું રહે અને આઠે પોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. એટલે આ જે પહેલું સૂત્ર એ જે મહાન સ્વામીએ આપ્યું કે ઓળખાય તે પ્રાપ્તિ, એટલે આ રીતે ઓળખાય કે ભગવાન જે આપણને મળ્યા છે તે પરના પર છે, એનો કોઈ છેડો આવે એમ નથી. તો એ રીતે જેમ જેમ ઓળખતા જઈએ અને એ રીતે ઓળખતા જઈએ, સાથે સાથે યથાર્થ રીતે ઓળખ્યા હોય તો એના સંબંધ વાળાનો પણ એટલો જ મહિમા આપણા અંતરમાં રહે. અને પછી તો એક ભગવાન સિવાય બીજું કાંઈ રહે નહીં. તો આ રીતની પ્રોસેસથી જો આપણે ઓળખીએ, અને ઓળખવામાં આપણે કહ્યું ને કે 3 વસ્તુ, બાહ્ય, આંતરિક અને તાત્વિક પરિચય. તો આ રીતે યથાર્થ રીતે ઊંડાણપૂર્વક ઓળખાતા જાય ભગવાનને સંત પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ, તો પછી એનું પરિણામ કંઈક જુદું જ આવતું હોય છે.
તો આજના દિવસે પ્રાર્થના કરીએ કે આવી રીતે મહારાજ સ્વામી આપણા ઉપર કૃપા કરે અને મહંત સ્વામી મહારાજનું જેમ સ્વરૂપ ઓળખાય અને એમના કૃતાર્થપણાનો અનુભવ એ આપણે કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મોટી વાત હાથ આવી તે મહાર જોરે કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખજો રે. રખે ચડે બીજાનો રંગ એવો દાપણ દોર નાખજો રે. We satsang keep firmly at any cost. સત્સંગ જે તમારી ચોઈસ આવે કે વેધર ટુ ડુ ધીસ ઓર સત્સંગના નિયમ લોકપા કે ના લોકપા. તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો, તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું, inclination to satsang, inclined to satsang. તો that is best way. કેમ કે બીજું બધું તો આવ્યું છે ગયું છે, it does not matter much, પણ સત્સંગ we should not lose. ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે. અક્ષરવાસી આઠો જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે. અતિ થઈને દિન આધીન નિત્ય નમાવે છે શીશને રે. લગની લગાડી લેલીન જોઈ રહ્યા છે જગદીશને રે. શ્રીજી મહારાજ મળ્યા છે. અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મથી, અને આ જન્મે આપણને ભેટો થયો. અને એટલા ભગવાન, બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા તલપાપડ થાય, આપણે તો ભગવાન મળ્યા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી બાપા મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એના ઓળખાય. મનુષ્ય ભાવ આયા જ કરે. થોડી વાતમાં સ્વામી આમ કેમ કર્યો, સ્વામી આમ કેમ કર્યો. શાસ્ત્રીમાં શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ. અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ, દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય. એટલે મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે, તમને ભૂલાડી દે એવા મનુષ્ય કરે. પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય. મહારાજ સ્વામી મળ્યા છે, ક્યારેય મળ્યા નથી, અને જતન કંઈ ન રાખવું. કિયા જીવ કિયા જગદીશ જાણો, જૂજવી એ જાત છે રે. મર આપીએ સો શીશ તોય વણમાળાની વાત છે રે. કિયા કીડી કરી મેળાપ
ભેડું થાવા ભારે ભેદ છે રે, કિયા પૂર્ણ પુરુષોત્તમ વાપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે.